રામ રામ દોસ્તો, આ દેશમાં તમે ઈમાનદાર ઓફિસર હોવ ને તો તમને તમારાથી ઉપરી અધિકારીઓ જે ભ્રષ્ટ હોય અને ખોટા હોય તો એ લોકો દ્વારા કેવું દબાણ થતું હોય ને કેવી રીતે તમને વિતાડતા હોય છે ને એની સત્ય હકીકત એક ક્લાસ 1 અધિકારીએ આપી છે ને આની ઉપર કોઈ સંશય નથી. આ ખોટું બોલતા હોય એવું જરા પણ બની જ ના શકે એવું છે દોસ્તો. એવા ઈમાનદાર વ્યક્તિએ લખ્યું છે ફેસબુક પર, એટલે હું તમને વાંચી સંભળાવું. એ પહેલાં તમને શૈલેષભાઈ સકપરિયા જેઓએ આ લખ્યું છે, એમણે સ્વેચ્છાએ રિટાયરમેન્ટ 1 કે 2 વર્ષ પહેલાં જ લઈ લીધેલું છે અને એ હવે સમાજ સેવા અને સારા એવા કાર્યો સમાજમાં કરી રહ્યા છે. આમને તમે ઓળખતા ના હોય ને તો દોસ્તો તમને હું વિનંતી કરીશ કે યુટ્યુબ પર શૈલેષભાઈ સકપરિયા લખી અને એકાદ એમની તમે મોટિવેશનલ સ્પીચ જરૂર સાંભળજો. આ વ્યક્તિ હીરા ઘસતા ઘસતા એમણે ક્લાસ 2 અધિકારી બન્યા અને એ પછી સ્પીપામાં ઘણી જગ્યાએ સારા એવા કાર્યો કર્યા છે અને બધી જ રીતે લેખક પણ છે અને ઘણા સારા મોટિવેશનલ સ્પીકર છે જેને જમીનથી જોડાયેલા છે. એટલે એમની વાતો પરથી તમને લાગશે કે ના, આ વ્યક્તિ કંઈક આપણા હિતનું બોલી રહ્યા છે. બાકી જમીનથી જોડાયેલા ના હોય એવા લોકો તમને મોટિવેટ કરવા મતતા હોય, જેણે પોતે જ કંઈ ઉખાડ્યું ના હોય એવા તમને મોટિવેટ કરવા મોટિવેશનલ સ્પીચો આપે તો એનો બહુ ફરક નથી પડતો દોસ્તો. પણ આવા વ્યક્તિને તમે સાંભળશો તો જીવનમાં જરૂર તમારે સારો એવો ફરક પડશે જ. તો શૈલેષભાઈ સકપરિયા લખે છે એમની ફેસબુક પોસ્ટમાં કે મેં આ વાત ક્યારેય કોઈને નથી કહી. એટલે ફર્સ્ટ ટાઈમ તમે દોસ્તો સાંભળી રહ્યા છો. 2022માં હું જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ગાંધીનગર ખાતે સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી કરતો હતો ત્યારે અમુક સિદ્ધાંતોના કારણે મારા ઉપરી અધિકારીઓએ મને હેરાન કરવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. મને ઝુકાવવાનો તેમણે ખૂબ પ્રયત્નો કર્યા પણ મને ઝુકાવી ન શક્યા. મને વધુ હેરાન કરવા માટે તેમણે મને 1 અઠવાડિયું રાધનપુર અને 1 અઠવાડિયું થરાદ મૂક્યો. આ બંને જગ્યાએ મારે સુપરવિઝનમાં જવાનું થાય તો પણ વધુમાં વધુ 1 દિવસ લાગે. એને બદલે એમણે મને 1 અઠવાડિયું ત્યાં જ રહેવાનો હુકમ કર્યો. મારે યોગ્ય કોઈ કામ ત્યાં હતું જ નહીં એટલે આખો દિવસ ત્યાં બેસીને હું કંટાળી જાઉં એટલે એમના પગ પકડી લઉં એવો તેમનો સ્પષ્ટ ઈરાદો હતો. મને બીજા અધિકારી મિત્રોએ પણ કહ્યું કે કોઈ કામ વગર તમે ત્યાં 1 અઠવાડિયું કેવી રીતે કાઢશો. હું જ્યારે પ્રથમ રાધનપુર અને પછી થરાદ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓ મારા કામથી પહેલેથી પરિચિત હતા, મારા પ્રત્યે લાગણી ધરાવતા હતા. આથી તેમણે મને કહ્યું, સર તમારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી, તમે અહીંથી તમારા ઘરે જ જતા રહો. જો ગાંધીનગરથી સાહેબ પૂછાવશે તો અમે કહી દઈશું કે તે તો અહીંયા જ છે. મેં એમને કહ્યું કે મોટા સાહેબ મને ગમે તેટલા હેરાન કરે તો પણ એ મારા બોસ છે અને એમની આજ્ઞા પાડવી એ મારી ફરજ છે, એટલે હું અહીંયા જ રહીશ. સ્થાનિક અધિકારીઓ મને કહે, સાહેબ તમારા માટે ગાડીની વ્યવસ્થા કરી દઈએ, તમે આજુબાજુના વિસ્તારમાં ફરી આવો એટલે તમારો સમય પસાર થઈ જાય. મેં એમને એ પણ ના પાડી એટલે એ લોકોએ મને કહ્યું, તો તમે અહીંયા કરશો શું? મેં કહ્યું, કામ ન હોય તો આપણે કામ શોધી લઈશું. મારે જે કામ કરવાનું છે એ તો અડધા દિવસમાં પૂરું થઈ જશે. પછી આપણે કચેરીના કર્મચારીઓ અને નિગમના એન્જિનિયરોને તેમને ઉપયોગમાં આવે એવા વહીવટી વિષયોની તાલીમ આપીશું. હું સ્પીપામાં અગાઉ લેક્ચર લેતો એટલે સરકારી કાયદાઓ અને નિયમો ઉપર સારી પકડ હતી. જે કર્મચારીઓ ફ્રી હોય તે લોકો તાલીમમાં બેસે, તેમને સરકારી કાયદાઓ અને નિયમોની સરળ ભાષામાં સમજૂતી આપીએ અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરીએ. નિગમમાં મારું આ કામ નહોતું પણ નિગમ મને પગાર આપતું હતું તો આપણે નિગમના કર્મચારીઓને તાલીમ આપીએ. બધા જ આ તાલીમ વર્ગમાં એમની અનુકૂળતા મુજબ જોડાયા અને મારી સાથે ત્યાંના સ્થાનિક કર્મચારીઓએ લેક્ચરની મજા લીધી. સાંજના સમયે ફ્રી થાવ પછી સમય વિતાવવા માટે ત્યાંના હનુમાનજીના મંદિરે નિયમિત રીતે આવતા વડીલોને રોજ હનુમાન ચાલીસા પર વાતો કરીને તેમને પણ મજા કરાવી. મારા માટે સાહેબે તો મને હેરાન કરવા રાધનપુર અને થરાદ મોકલેલો, પણ હું તો ઉલટાનો આનંદ સાથે સમય વિતાવીને વધુ ઉર્જા સાથે પરત આવ્યો.
મિત્રો, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જો મજા શોધવાનો પ્રયાસ કરીએ તો રસ્તાઓ મળી જ રહેતા હોય છે. ફરિયાદો કરવાને બદલે સ્વીકાર અને બીજા રસ્તાઓ શોધી લેવા. સજાના સ્થળે તાલીમની મજા લેતો ફોટો આજે હાથમાં આવ્યો એટલે આ વાત શેર કરી છે સાહેબે. શૈલેષ સકપરિયા સાહેબે આ વાત લખી છે. પછી લોકોએ કોમેન્ટો કરી છે દોસ્તો ઘણી બધી. જો તમે એકદમ ઈમાનદાર અને સિદ્ધાંતવાદી હોવ ને તો તમારી જગ્યા જ નથી દોસ્તો. એટલે જ હું હંમેશા એવું માનું છું કે નેતાઓ તો કેટલા 182 હશે, કેટલા છે, એટલા જ MLA ને એ બધું ગણી લો, સરપંચો ગણી લો, આ બધું બી ગણો ને, તાલુકાના ના તેને બધું ગણી લો ને, નેતાઓ જે દર 5 વર્ષે તમને બદલવાનો પૂરેપૂરો અધિકાર આપે છે અને આપણે બદલી નાખતા હોઈએ છીએ. પણ જે ઉદય જે અંદર લાગી ગઈ છે ને આ બધી અધિકારીઓની, ભ્રષ્ટ તંત્રની, એ સરકારો બદલાતી રહે પણ આ ઉદય તો એમની એમ જ હોય છે દોસ્તો. ને એને કોઈ બદલી શકે એટલું તાકાતવર કોઈ છે જ નહીં, કારણ કે એ જ સૌથી બધા પાવરફુલ માણસો છે. તો એના વિરોધમાં આ બોલ્યા છે એ પણ બહુ મોટી વસ્તુ છે દોસ્તો. અત્યાર સુધી એ બોલી પણ નથી શક્યા કે પછી એમણે બોલવાનું આ, કારણ કે બહુ પોઝિટિવવાળા છે આ વ્યક્તિ જે છે ને શૈલેષભાઈ. કોઈનું આટલું પણ નેગેટિવ જોવાવાળા વ્યક્તિ નથી. મારા જેવા માણસને પણ એમણે બ્લોક કરી નાખેલો છે. બહુ વર્ષો પહેલાં બ્લોક કરેલો હતો, કારણ કે આમને પણ થોડીક પણ નેગેટિવિટી ને એવું કોમેન્ટોમાં પણ કરતા હોય ને તો પણ ઉડાડી મારે એવા વ્યક્તિ છે આ. એટલે આ વ્યક્તિએ આટલા વર્ષ પછી લખ્યું છે. બહુ એમની હિંમતને પણ સલામ છે. સૌથી મોટું કામ તો એમણે એ કર્યું છે કે એ વ્યક્તિઓના નામ નથી લખ્યા, કોણે એમને હેરાન કર્યા. બધા કોમેન્ટોમાં એ જ પૂછે સાહેબ નામ કહો, નામ કહો. એટલે બધાને નામ જાણવામાં વધારે રસ છે. જો CM કોઈ નામ જાણ્યો આ, પણ મને એમ લાગે છે કે વ્યક્તિ અત્યારે રિટાયર્ડ પણ થઈ ગયા હશે ને પછી જ આમણે લખ્યું હશે. આવું મારું માનવું છે દોસ્તો. કારણ કે નહીંતર બિચારા એને નોકરીમાં તકલીફ થાય એવું આ કરે તો નહીં જ, મારા ખ્યાલથી આ કરે નહીં એવું, સમજી ગયા. એટલે CM હવે નામ કઢાવે ને તો એ રિટાયર્ડ થઈ ગયા હશે આઈ થિંક, આવું મારું માનવું છે. બાકી તો જો અત્યારે આ વ્યક્તિઓ જે આમને હેરાન કરતા હતા એ વ્યક્તિઓ ઉપર થોડીક જાંચ બાંચ કરો, થોડાક રેલા ઈડી વીડીના પણ એમની ઉપર નાખો તો થોડોક ઉદયનો સફાયો થાય. બહુ અઘરું છે દોસ્તો. આ લોકોને કોઈ અને પાવરફુલ જ એટલા છે તો કોઈ કાઢી શકે એમ નથી. પણ બહુ સારું લાગ્યું શૈલેષ સકપરિયાએ આટલી વાત લખી છે. તો દોસ્તો એમના કોઈ એક મોટિવેશનલ સ્પીચ ખાસ યુટ્યુબમાં તમે સાંભળજો એવી મારી નમ્ર તમને વિનંતી છે. બહુ સારું, એમની સ્પીચો એટલી જમીનથી જોડાયેલી હોય છે ને એટલે દરેક વ્યક્તિને છે ને અસર કરે એવી હોય છે દોસ્તો. કારણ કે આ વ્યક્તિઓ કોઈ હવાબાજી નહીં એવી બધી ટાઈપના માણસો છે જે નોકરીમાં રહ્યા છે તો એમણે પોતાના જ અનુભવો કીધા છે. સ્પીચમાં પણ તમને એમના અનુભવો ને એવું વધારે તમને જાણવા મળે. બીજા બધાના જેવું નથી એસીમાં બેઠા હોય અને ત્યાં મોટિવેશનલ 2-5 પુસ્તકો વાંચી લીધા અને બસ એમાંથી કોપી કરી અને બોલી દીધું. એ ટાઈપનું આ વ્યક્તિમાં ઓછું જોવા મળશે. ગુજરાત સાથે જોડાણ, એમને જમીન સાથેનું જોડાણ વધુ જોવા મળશે. એટલે જ હું તમને જાતે જ તમે તો એમની એકાદ સ્પીચ સાંભળજો એટલે તમને સમજાઈ જશે. મારે વધારે કહેવાની જરૂર નથી. ચાલો દોસ્તો, રામ રામ. બીજા કોઈ વિડીયોમાં મળશું.